એટલે કંકોત્રી કોને આવી લ્યા? એટલે મુકેશભાઈ મારા ઘરે પડી એવું છે. હવે લગ્નમાં જવાનું બહુ કાઢું છું તો 25 તારીખ આવી લ્યા. 12 તારીખ છે એવું છે. કાલ તો લગ્ન છે, શું કરવાનું? પણ એ બધું સાઈડો મેકો ભત્રી તો રિઝલ્ટ લેવા જાય છે. પણ 5 તો સારી વાત છે, 5 જ થાય મને લાગે. પણ આ તો ભાઈઓ ભાઈ જતા હોય ઘણો ટાઈમ છો. હવે ઈસુભાઈ તમારા છોકરા શું ભણે? એવા તો અમારે ભણી ખબર હે? ભત્રીજા કેટલો ભણ્યા ખબર? હું તો મારે તો ખુશીનો ઠેકોણો આજ તો નહીં લગી રહે. કારણ કે ભત્રીજો રિઝલ્ટ લેવા જોશ આજ તો મારા ટકા લાવશે તો ગામમાં મારી તો વાહ વાહ કે આ વાત છોડો. કારણ ભત્રીજો કે લે કોઈ સારા ટકા લાવ્યા છે. ઈસુભા લે ઊંઝાય. અલ્યા શું ઊંઝાઓ રાતના? તો શું કરું મને તો અલ્યા વાત કરવી તમન. બોલો બોલો. હું તો હાલ તો હરકમાં જેવું હરક એટલો છે કે હમાતો જ નહીં. અલ્યા હરક તો મારે પાર નહીં થતા. તમે શું હરક કહેજો મને તો. ત્યાં મારો છોકરો જલ્દી આવજો ને કે મારું બોલ. હા મેં કીધું આવે તો એની વાટ જોઈને બેઠો હતો. ચાલ આવે ચાલ સમાચાર આવજો. એવું છે? મારા ભત્રીજો રિઝલ્ટ લેવા જો છે. તમે તો ભણ્યા ને તમારો છોકરો શું ભત્રીજો શું ભણ્યો છે? હવે ઈસુભા 2 છોકરી ભણ્યા શું વાત કરો? તમારા કરતી તો આગળ 2 છોકરી, તમે 1 છોકરી ભણ્યા હો. આ દાદુજી હું તો જો ભણતો હતો. એટલે આ તો ભત્રીજા રિઝલ્ટ આવે છે એટલે તમે કહેવા તમે એમ હળજી ના કરો એટલે એના પાછા પાડોશી ખરાબ હોય પાછા. ઈર્ષ્યા થાય તમને ગમે છે? ભાડા લાગે. એટલે ભાડા લાગે ક્યાં હોય ગયું સાહેબ? અને આખા ગામમાં મારી ભત્રીજાને જેવી સાપ પાડી કે ભત્રીજો તો આવો ખરાબ ને કોઈ ઢગલા ઢાઈ ને આવતો પણ દેખો આ રિઝલ્ટ આવે બીજું પણ કાંઈ તમે પાવડા કૂટતા હોય તો તમારો ભત્રીજો પાવડા જ કૂટો હોય મને એવું લાગે ખરા. તો ભલે પાવડા કુટે મજૂરી કરી પણ ભત્રીજા ભણાવે છે એના ભાડા ટકા ચાલ આવે છે ખાલી. એ તો ભાડા કે કેની મહેનત વધારે કરી મને હા એ તો જોઈ જાય. તમારા છોકરા તો હું વસાઈ દઉં હે હા. એટલે કંકુત્રી નો મસ્ત વિચારજો. એ જો આપણા ટકા ભાડા પણ જેના આવે આ ભાડા આપણે કેને વધારે એ તો જો પુને ચીટું થાય છે. તમે આવો ને તમે ત્યારે. હું આવું હમણાં આવે એટલે છોકરો એટલે હા આવો તો ખાલી તમે કહેવા તો પેડા ને સમયનું બધું આવું હોય ને હા. એટલે તમે હાજર તો હું બધું હતું. હા અમારે એટલું બધું પેલું નહીં કરું. હા એ તો ખાલી અમારે તો ખાલી મહેનત કરીને ફળ કોઈ સમાન તો જોઈએ બીજું કોઈ પણ તમારા છોકરા ઢગલા ઢાઈને આવે છે ને પાસ હા બરો. તો ભાડા હમણાં ઈ તો જોવા. કેમ હમણાં ઈ તો હવે કોનો છોકરો ભણેલો પૂરો નહીં ભણેલો જોઈ જાય. આવજો. હા આવો હવે હેડ્યા ભાડો ખરી કદી છોકરા નિહાળમાં ભણવા નહીં મેચો અને કે છોકરો ટકા લાવે હારા શું યાગારા લાવે દોલપા ચોપડે રાતના. તમારે કોઈ નવરા નહીં કોઈ અમારે છે ને ખેતરમાં વાહો જવું પડે. તમારે કોઈ 2 વીઘા કોઈ વેચી નહીં બેઠા કોઈ અમે કોઈ. પણ દોલપા આટલું બધું દોઢું નથી બોલો. હા કે મારું આવું દોઢું ના હોય લ્યા. તો બોલો શું કામ હતું? આ તો હવે તમે શું કેવું તમારા ઘરે હતા તો કેવા હતો તો હા. અમારા ભત્રીજા 12માં રિઝલ્ટ આવે કે ઓવે. એટલે કાલ વહેલા આવજો પેટા જલેબી ખાવા. એવું છે? હા હડો જુઓ તમારે ભત્રીજો શું ઉખાડી મારે હવે. હવે ઉખાડે તો જેટલાને મેણા માર્યા ને હા. એને તો ઘરે જઈને કેવું છે કે આવું ના કરાવરાય. હા એ તો જોવા કેવું થાય હમણાં. એ બધા મેણા પાછા હાલવાય. એ અમુક જણાને માર્યા એ દોલપા હા. પણ એ બધું ના વાતું ડોબલા કાઢતા હા. અને જલેબી નું ખાવા આવજો પાછો. હો અમે આવા પછી આ જો એને ભત્રીજો જણ ઊંધા પડે દારૂ ગમો પીને રખડતું હોય રોજ રોજ દાડે પર. કુંવર હા. આપણે હવારના રખડો છો તું હવે તો ઘેર હેડી. પણ હું શું કારણ છે ઘેર આવું કે મારે કોઈ માર્ક્સ આયા નહીં. હું તો ફેલ છું, તું તો પાસ છું એટલે ઘેર જવાનું કરે હે. પણ તે એવું કોઈ ના હોય. શું કોઈ ના મારા કાકે કેટલી મહેનત કરી બોલજી. કાલ ખેતર અડોને મેળ દીધો. જેટલા પૈસામાં જેટલા પૈસા જોતા ને એટલા પૈસા મને આલી દેતા. હવે મારે કરવાનું પૈસા કોઈ સી નહીં. અમારા કાકા મોટું જોઈ ના હતા હું નપાસ્યો તું એવું. તો હલકે ફેરે ફેરતીકા આવે ને પરીક્ષા એટલે પરીક્ષા આલ દેવાની હોય. શું એવું ના પેસીકા હોય. પૈસા આવે હું નપાસ્યો. હું તો પાછ મારે ઘેર આવવાની ઈચ્છા નહીં. તાર જાઉં જા હું હાસું કહી દઉં. કુંવર પણ હેડ મારા હરી હેડ તો ખરા. હું શું મોટે ઘરે આવું મારા કાકો યાદ થાય હું ફેલ છું એનું શું થાય કે જી. અહીં તો કોઈ ના યાર હાલ તો આવ ઘેર આવે આપણે 2 જણા જો. ના હું નહીં આવતો. તું પાસ્યો તાર તો સારું છે. કોઈ ના બોલે મને તો કેવું બોલી ગયા છે. હું તો નપાસ્યો હવે હાય કે હું તો આ દાબાન નહીં ઘેર કહી દીધું. ઈ તો પણ હું તાર કાકાને સમજાવ્યું કે કો ના માર કાકો ના સમજે કડી કોઈ દાડો ના સમજે બચારા યાટી જાય એટલે હું નહીં આવું કોઈ દાડો. કોઈ જ રહી હું તો આવું બેઠો છું. ચે આબાન નહીં હાલતો. તાર જાવ ઘેર જા હું ના આવતો. તો હું ઘેર જઈને શું જવાબ આલ્યું તું તાર કહી દેજે માર ભેળો નતો એટલું કહી દેજો હો. એવું કહેવાનું. હા જો જે કહું કહી દેજે માર ભેળો નતો મને ખબર નહીં. હું નહીં આવતો આજ. સારું હેડ તું. કેવી રીતે આવું મારા કાકો યાટી જાય હું બેઠો હું ચે આવતો નહીં. હવે શું કરવાનું? નપાસ થઈ ગયો ને કરવું શું? કેટલી મહેનત કરી પણ બધી બાતલ છે. હવે ઘરે જવાબે શું આલો કેટલો ખર્ચો કર્યો મારા કાકા હવે તો નપાસ્યો. હવે રૂંગું આવી જાય એમ થાય છે પણ કરવું. અરે
અલ્યા ભત્રીજા તું ઓ મુકેશભાઈ કેમ મોય બેઠો હે કોઈ નહીં હમણાં હું તો આવતો રસ્તામાં બેઠો હવે શું કરે કોઈ નહીં આ પરીક્ષા રિઝલ્ટ લેવા જોયો કે હા કોઈ નહીં પાછો બાજુ એટલે એ તું તો બધામ ફેલ છો હે બધે ફેલ છે. એ તો વાત છે મારા કાકો કેટલી મહેનત કરતા મારા બદલે કરવાનું કહેજો. તો બાપડે તારા કાકા ખૂબ મહેનત કરી મોહતભાઈ તો કેટલી જમીન અડોની મેળવી દીધી. એ બને મને ઘરે જવાનું મન થતું નહીં. બોલો કોઈ ને મરી જાય એવું થાય મને. અરે એવું ના કહેવાય ઘરે જવું પડે ઘરે પણ કેવી રીતના આવું કહેજો. મારા કાકો હિયાટી જાય હું કાકા અમે સમજી દે હડો હેડમ મેલવા આવે પણ મારા કાકો નહીં મોને કડી એ હોય તો મોની જાય મોન જઈ જરૂર પેલો જીતું હતો ને તો મોને હાસી ના જોચી રીતના આવું કહેજો. ગોડા એમાં હેડો ના બે એ વાત સાચી પણ કરું છું પણ તમે મનાવવા પડશે મારા કાકો તને વાત કરી મનાવજો ને? મનાવશે મારા કાકો હિયાટી જઈને ગોડાથી જાય. એમાં જે એક વખત ફેલ થાય ને તો બીજી વખત પરીક્ષા આવી જાય એમાં કોઈ હતો ના આવે એ વાત સાચી પણ ખર્ચો ખૂબ કરે મારા કાકે. એ તો વાત સાચી છે મોહતભાઈ ખર્ચો જ કર્યો હવે કરવાનું શું હવે બે ત્રણ મને થાતું નહીં. તમે મેળવા આવવું પડશે મને. કાકા એ કાકા તું હું પાસ થઈ ગયો પણ આપણો મોડો છે મારનો લે પછી હવે બે આટલો મોડો આવ્યો તો તું હું પણ થોડુંક પહેલો નંબર આવ્યો હતો કે હા. હજી ભાઈબંધ પાર્ટી માંગતા હતા એટલે મોડું થઈ ગયું. એવું છે હોય. એને હારું છે પાસ તો થઈ ગયો એ પાસ થઈ ગયો. તો મારું ઘરે હવે કાકા હું શું કહું મને બાઇક ને ફોન લાવવો પડશે. ના આપણે તો બે એક મિનિટ લઈ આવ્યો એક જ મિનિટ. ઓય બાઈક આપણું બાઈક લઈ આવ્યું અને આપણે પરિસ્થિતિ બાજુ દઉં અને હવે આપણે એટલા બધા કમેલા નહીં ફોન લઈ આવ્યો. હા તો ફોન લઈ આવ્યો આઈફોન લઈ આવ્યો. હા તો જે જોતું લઈ આવ્યો પણ એક મિનિટ દો પછી બાઈક નહીં લઈ આવ્યો પછી હા બરોબર. બાઇક તો અમે ચૂકું નાખે આ તો. ફોન હારો બાઇક તો ચક લઈને પડે તો ખોટું વાગે. ના ના તો પછી બાઈક લઈને બોનારે ને પછી હોય. તો ભણાય ના પછી ફોન લાવો તો ભણવાય થાય ને 2 મિનિટ કમાવે છે. અરે તો પાસ તો થઈ ગયો હારું કરે છોકરા હા કાકા. તો હવે આ તો જોઈએ અને તો ખાઈ રહ્યો ના ના કાકા હું ખાઈ રહ્યો છું. એવું છે એમ હોય. એવું આટલું ઊંચા ખાઈને આવતો આટલું મોડું હું ખાઈ ના છે નહીં તમે ખાધું કાકા? હોય હું તો ખાધું એવું છે. અને હું શું કહું હા. આપણે હવે જવું છે પેલા મોતું બને જે મોતું બને મધુબન જ આવું છે. હોય તો એની આપણે મેનું માર્યું છે કે હોય, હોય. એટલે એને જવું પડશે આપણે ઘેર હળો તો મેનુ માર્યું તો જાઓ આપણે સીધા થઈએ. બરો એના એમ કહેતા કે મારો ભત્રીજો તો પહેલો નંબર લાવશે અને કે ભણે છે ખૂબ નહીં તો ખબર પડે કે ના ના તમે કહેજો હવે તો સાચી જોજી. ના હવે તો હું આમ બોલવા જતો છું કોલર ઊંચા રાખો તમે તો. કે મારો છોકરો બાળો ચલો ભણવા હશે તું થઈ જશે મોતુબા અરે તમે બે મારા ઘરે કદી આવતા ના જ છે માયા તો હવે તમારે તો હવે ખબર છે કહું મળે તમને બેસ આમ તો બપોર પર જબર મહેણા મારતા તમે મને કેમ જે જે તમારો ભત્રીજો એટલે આ ભત્રીજો રિઝલ્ટ લઈને આ તમારા છોકરા રિઝલ્ટ લઈને આવ્યા આવો લઈને આમ કે બતાડી દેખાડી હતી એ ભાડો પર હોય તમારે મનમાં ગમ ના રહી જાય એટલે છોકરા તાર તો લે 8% બેલો નંબર હતો એટલે શું વાત કરે હે એટલે ચોઈસ કરો તારું રખડ તો જે બેલ નંબર આવે લે એટલે મહેનત કરે ખબર છે ને એમનો કોઈ પડતો નહીં હોતો એ તો તમારે કોઈ આ ચોરી કરી નંબર લે રામતા ઊંઘતા નહીં. એ તો આપણે તમારા ભત્રીજો આ ખબર પડી જાય ને ફોન કર્યો કે ના કર્યો ફોન તો નહીં કરું હું આવ્યો જ નથી રિઝલ્ટ લે તમને આવ્યો જ નહીં ફોન તો કરો તમારા ભત્રીજા કે કેટલા આવ્યા એટલે ઈશ્વર ફોન લાગતો નહીં કરો ફેર લાગશે એટલે ફોન લાગતો નહીં સ્વિચ ઓફ બોલે ફોનો અરે મોટુબા હા છોકરો તમારે લગભગ નપાસ જ થઈ ગયો છે એટલે ફોન નહીં ઉપાડતો અરે પાસ ના થાય હું કીધું કે તું પાસ થાય ને હા. તો હું કીધું બજારમાં બધું વસ્તુ લઈને આવજે આપણે ભાઈઓને જમાડ પેલું હું જલેબી બેટા બધું ખવડાવવાનું કેટલા વાગશે હું શું કહું હા. અને ફેલશ્યો છે અને તમારો છોકરો આ બધા હાથીને આવ્યો નથી હા. અને કોઈ ઊંધું પગલું ભરશે તો અરે ના ભલે મારો છોકરો કદી કરત ના મને ખબર છે મારા ભત્રીજો મારા છોકરા સમાન છે મારા ભત્રીજો ખબર હે એટલે આ તો શું કહેવાય હાલનો છોકરો જેવું વડે ફેલ છે હોય તો વડે કોઈ ઊંધું પગલું ભરી રોકો નક્કી ના કહેવાય એમ હવે તમે તો જિંદગીનું લોટું બોલો છો ભાઈ યાર નેરો શું કરવા ઘરે આસ આવું આવું બોલો હળો એ તો હમણાં પછી વાત હમણાં હવે સમજા તારા કાકા ભાઈ આવું ના બોલી ટકા છોકરા નવે ના એટલે વધારે કરો આટલું બધું હવે અમારે તમારી કોઈ ગરજ છે જ તો નહીં નેરો હોય મૂકો થોડો નેરો પછી હેટ નહીં. છોકરા ઓય ના બંધ કરી દો હવે આવો થોડો આવો પછી બોલાવો હમણાં કોક દાડો પછી કોઈ ટકા વધારે આવે એટલે પેલું કરો છો ના ના આવો પછી હમણાં ને કોઈ પ્રોટે બધા હાજા નહીં રે બસ આગળ તો મોટો નહીં જાય.
ઠાકોર તા ઘણા દાડા મારા ઘરે આયા તમે અરે અમુક કોઈ એવો હતો એટલે એવું છે અને આ ભત્રીજો તમારા હારે હતો અમારા હાથે નતો પણ મૂકવા આવ્યા અમે યાર. અલ્યા તું ફોન તો ઉપાડતો લ્યા એટલે આ તો પેલા ઋષિ પણ બેઠો હતો મોહનભા હા. એટલે અમને એને લેતા આયા એવું છે એટલે ફોન તો ના ઉપાડતો લ્યા ફોન તો ચાર્જિંગ પટી ગયું એટલે એવું છે એટલે હું ફોન સ્વિચ આવતો અલ્યા તમે શું વાત કરું હા બોલો. અલ્યા શું કર્યું ખબર ઈસુભાઈ પેલા જીતુનો છોકરો નહીં રહ્યો બોલ, બોલ. મારા ઘરે આ નતો 99% વાત શું વાત કરો અને તારા કેટલા 32% આયા હાય રિઝલ્ટ તો ઉતાર્યા છે ને મદારજી જો ભાઈ વતાડી જો લે ઈ તો બતાવે બરોબર પેલા અને શું કર્યું પણ હું તો યાર ધોલભાને લીધો મેણા મારે હું તમારો છોકરો યાદારા લાવેલા હું કીધું મારો ભત્રીજો કેટલો હોશિયાર છે તમે વાત છોડો હું મને જમી પીછે કેટલો ખર્ચો કર્યો ખૂબ ભણાવ્યા પાછો ખર્ચો ખૂબ કર્યો અને ટકા મારશું હારા હશે ટકા તમે જોયા છે મારે ભત્રીજાને 90 તો 95% ઉપર ટકા આ છે પણ પૂરો વિશ્વાસ છે પણ તમે તો ખર્ચો એવો કર્યો હતો આ ખર્ચો ખૂબ કર્યો ભલે મજૂરી કરીને કર્યો હોય ખર્ચો કર્યો અને જમી હતી ને એ વેચી મારી મારા પાસે તો બોલો ટ્યુશનમાં મોહનભા વાત સાંભળો હા તમે ભત્રીજાને ચોગન કોઈ એમ મારશે જ નહીં કેમ ચોકન કેમ કરાવો કે ચોગન કો પેલા ભત્રીજાને ચોકન બસ લ્યો, હાથ મૂકીને કહું. આ ભત્રીજો નહીં હા રિઝલ્ટ જો તમે ખબર પડી જાય ચોગન ખાધે આલકો કરવાની પણ અલ્યા બધા વિશે તારે જીરો શું કરું છે ફેલ તો જેવો ખબર જ પડતી નહીં હવે શું કરવાનું અલ્યા શરમ કર શરમ તારા કાકાનું નામ ખોયું હવે મારું તો શું મારી તો ઇજ્જત નું કોઈ આશું નહીં શરમ કર આ પેલા હું મહેનત જો મારે દોરભાઈ બધા હવે મારું શું થાય મારા ઘરે આવીને બોલશે અલ્યા પણ શિકાર તપાસવા વાળો ઉડ કરી ગયો ને કઈ ખબર જ ના પડી તારા યાગા તું એ તારા ઉપર કશું નહીં હોય આલો ટ્યુશન માં ખર્ચો કરે હવે મારે શું કરવું એટલે હું તો હાવ કે હવે મારે તો જિંદગી આ શું કરવાનું મારા પાછળ શું કરવાનું તો શું કરવાનું હાવ કે છે લસુન તું ઘણું પણ શું કરું હું કહ્યું આ શું છે આ તમે લસ્યો તો બધા 0% લાયા છે એક જીરો પેલા મેડમ મેચર છે તો હું કરું માર્ક્સ ના આવ્યો તો મારી થોડી ગલતી હું બધું લઈશું પણ મૂર્ખા તને ખબર પડવી જોઈએ ખબર મોહનભા તમે ચોગન ખાધા એ હા. તમે ભત્રીજા મારતા નો તમે જોડો અલા સ્વાગત તો જી હવે મારા સ્વાગત નું શું કહેવું અને તમે હેડો પર તમે એના છોકરા બગાડો હો અમે છે બગાડે અમે મેળવા એ ભૂલ કરી હોય અલા એ મેરેજ છે તો લે તમે શું સમજો લે કાકા કલ્યા તને થોડી ઘણી તને સારા માણસ બાજુ આટલો ખર્ચો કર્યો ને તને શરમ આપી છું આટલો ખર્ચાનો કોશું કર્યું હોય મારે શું કરવાનું હા કે મારી જિંદગી તો નરક જેવી કરી નાખી હવે મારે શું કરવાનું પણ હું કરું તપાસ્યો હું કરું કેજુ પેલા ઘરે આવીને મેણા મારશી મને ઘરે આવીને મેણા મારશી હવે શું કરવાનું મારવાડો કે પણ વાત કરી આવડો બધું તો પેલું કરાય સમજા હા એ જો નહીં તો તો અંદર જા શું કરવાનું હવે પછી તારું મારું તો શું મારે જો 10 દાડા ગામના બહાર નહીં હારું શું કરું હવે ટીકુબા તમે લે ભજન મસ્ત ગાતા હો હા ભજન તો કહો હું કેટલો હવે તો ભજન પણ તમે આજ ગાયું કદી આઈને બેહી રહ્યો આઈને કદી ભજન તો ગાતા છો નહીં ના ભાઈ તો સારું ગાવાનું લાગી જયારે ગઈ લે વળી અને આ પેલા મોહત બધે આટલા મોડા બેઠા છે મારા ભજન આવતે જોર આવે કેવા બેહી જશી હળો જાતા આવીને ઘરમાં હાડજો અલા મોહત બાદ બચી એક બાજુ તો હજી બેઠા હો એટલે શું કરો આગેવાન જોઉં છું ભાજપ ભત્રીજાનું હું કેટલી આશા રાખી બેઠા તો હું રેનું 12માં રિઝલ્ટ આવે ને તો હું તો મારે મજૂરી કરી પણ તો નોકરી લે હારી પણ શું કરું ભાજપ દેવજા શું કર્યું અને હવે એટલે આ ફેલ છો બધા વિષયમાં તો એટલે બસ છે હવે હું હવે શું કરું હું કેટલી મજૂરી કરીને ભણાયા હતા વિચાર મારે કટકું તો એ વિશે માર્યું છે ભત્રીજો જઈ જતો ભત્રીજો ઘરમાં તો પૂર્યા શું કરું તર એટલે ઘરમાં ના પડો રે આનો છોકરો જેવો હોય તમને ખબર હે ને તો કરશે ને તો બધું માથે આવશે મારે હવે કે શું કરે આ ફળો બાર આના એટલે ભત્રીજા બોલો આપણે એટલે તાર ગાડા ચીટી મહેનત કરી એની જમી આડોને બીજી તને ભણાવવા એટલે તો પણ હું આગળ લસી તો પણ નપાસ્યામાં હું કરું કેજો તાર કે આશીર્વાદ પડે તાર થોડી મહેનત કરવી પડે તું તો પણ એક વિષયમાં પાસ નહીં છો મહેનત તો વગી ગઈ હતી પણ પેલો ઈસુભાઈ છોકરો જીતું નહીં તો આ થોડો તો પાસ થઈ ગયો હું ના પાસ મને એ દુઃખ થાય ખૂબ હવે ભાઈ થોડ તો તું જિંદગીનો છે હું તારા પર ભરોસો કરી ઈ જ મારી યાર મેન મૂર્ખાઈ છે તો હું કરું કેજો હવે હવે પાવડા કૂટો મારી જેમ જિંદગી પાવડા જ કૂટશો આવડા મોહતમાં હા. આવડા ના કુટો રોય અને પરીક્ષા તો અજણ એક જ કરો એ જો ફેલ છો કે હા. ફેર પરીક્ષા લગાવો તો પાસ થઈ જાય હાલ તો લસુન ને બીજે પછી મારે ધૂળ લક્ષી શું લક્ષી યાર અરે પણ એ તો આ તો રખડવામાં વાળી ગાડી છે હવે તો મહેનત વધારે કર ને આ તાર કાકા નામ રોશન કર સાચી વાત આ કેવું મને જો નાટક કર તમને શું કેવું મારે તો શું કરે નાટક આ તો ઠેકણો હરાશી રિઝલ્ટ ઓછું આવ્યું કે આ તો નાળા રિશિપલ બેઠા હતા ને હવે તમે જો નાટક કરતા સારું કોઈ આ તો પેલા મુકેશ ને વિરેન્દ્ર આયા કે બાબડા ઓ હારું ને હારું તો હજુ મૂકી જાવ તો ઠેકણા ના ઠેકણો હરાશી ખૂબ એટલે ભત્રીજા આવું તો ના કરાય ફેલ તો થયો મારો છોકરો 2 વખત ફેલ છો તો ત્રીજી વખત પાસ છો મેં પણ એની મહેનત કરી દેવી આજ જેવી નોકરી કરે હારી
ભત્રીજા હા. આ પેલો એવી મહેનત કર અને પહેલો નંબર લાય ને તારે કારણે નામ રોશન કરી એટલે તો જ આ વાતની તાર મોત થાય ને કોઈ દાડો તારે આ વાતની મોજ નહીં થાય હો એ. હાલો. આ મારો બનાસકોઠો